આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પારડીના અંબાજ ગામે ગાયના તબેલા ઉપર ઘાસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ. પશુઓ અને સ્થાનિકોએ સુરક્ષિત સ્થળે ખસેડ્યા. આગ લાગવાનું કારણ અકબંધ. પારડી તાલુકાના અંબાજ ગામે કણબીવાડમાં એક ઘર પાછળ આવેલ તબેલાની ઉપર મૂકવામાં આવેલ ઘાસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટના બનતા પરિવારના સભ્યોમાં દોડધામ મચી ગઈ હતી. આગની ઘટનાને લઈ આસપાસમાં રહેતા સ્થાનિક લોકો પણ પરિવારની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તબેલામાં મૂકેલ પશુઓને સુરક્ષિત રીતે અલગ સ્થળે ખસેડી લીધા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો. ઘાસ સૂકું હોવાથી આગ વધુ ઝડપે ફેલાઈ રહી હતી. ઘટનાની જાણ ફાયર ફાઇટરની ટીમને કરતા વાપી નોટિફાઈડ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. કપરાડામાં અસ્ટોલ જૂથ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા 10 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા. ભર ગરમીમાં હજારો લીટર પાણીનો વ્યય થતા સ્થાનિકોમાં આક્રોશ. કપરાડા તાલુકાના વારોલી જંગલ ગામે અસ્ટોલ જૂથ પાણી પુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વ્યય થતો જોવા મળ્યો હતો. પાણીની પાઇપલાઇન લીકેજ થતા 10 ફૂટથી ઊંચા ફુવારા ઉડતા નજરે પડ્યા હતા, જેને લઈ સ્થાનિકોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. અસ્ટોલ જૂથ પાણી વિભાગના અધિકારીઓની બેદરકારી અને મેન્ટેનન્સના અભાવને કારણે આ ઘટના બની હોવાનું સ્થાનિકોમાં ચર્ચાનો વિષય રહ્યો હતો. ત્યારે વારોલી જંગલ ગામે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વ્યય થતા ગરમીમાં લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્રના પાલઘરથી 7,500 કિલોમીટરની પગપાળા હજ યાત્રાએ નીકળેલી યુવતીનું ભરૂચમાં સ્વાગત કરાયું. મક્કા મદીનાની 1 વર્ષ જેટલી પગપાળા હજ યાત્રા સના અંસારીએ શરૂ કરી ઈરાન, ઈરાક થઈ મક્કા પહોંચશે. મહારાષ્ટ્રના પાલઘરથી હજ પડવા મક્કા મદીના નીકળેલ મુસ્લિમ યુવતી ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગતમાં લઘુમતી સમાજના આગેવાનોને લોકો જોડાયા હતા. મુસ્લિમ સમાજના બિરાદરો મક્કા મદીનાની હજ યાત્રા કરતા હોય છે. મક્કા મદીનાની હજ યાત્રાનું ભારત સહિત વિશ્વના તમામ મુસ્લિમોમાં ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે મહારાષ્ટ્રના પાલઘરથી યુવતી પદયાત્રા થકી મક્કા મદીના હજ પડવાનું નક્કી કર્યું હતું. સના 22 દિવસ પહેલા મહારાષ્ટ્રના પાલઘરથી નીકળી ગુજરાતના વિવિધ જિલ્લામાંથી પસાર થઈ ભરૂચમાં આવી પહોંચતા તેનું ઠેર ઠેર મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું. આ યુવતી આજ રોજ ભરૂચ સ્ટેશન ખાતે આવી પહોંચતા તેનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. યુવતી ભરૂચ ખાતે ટૂંકું રોકાણ કરી રાજસ્થાન, પંજાબથી વાઘા બોર્ડર પાસ કરી ઈરાન, ઈરાક થઈ 1 વર્ષની સફર કરી 7,500થી વધુ કિલોમીટરની પદયાત્રા ખેડી મક્કા મદીના પહોંચશે, જ્યાં હજ પડશે હોવાનું જણાવ્યું હતું. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. मेरा नाम सना अंसारी है. मैं मुंबई महाराष्ट्र से पैदल हज करने के लिए निकली हूँ. मेरा ये सफ़र 7,500 किलोमीटर का है और इसमें 5 कंट्री से मैं जाने वाली हूँ. इंडिया, पाकिस्तान, ईरान, इराक, कुवैत, सऊदी अरबिया. और अभी तक मैंने लगभग हमको निकल के 22 दिन हो गया है और 300 किलोमीटर हमारा सफ़र कंप्लीट हो गया है. और आज हम भरूच में हैं और भरूच के लोगों ने बहुत अच्छे से स्वागत किया है. ये दरगाह के पास हम यहाँ पे आज पहुँचे हैं. आज 22वां दिन हमारा है और इंशाल्लाह आगे हम 1 साल में पहुँचेंगे और 2025 की हम हज करने वाले हैं. मैं और मेरे महरम हम दोनों ही हज करेंगे 2025 की. तो आप सब हमारे लिए दुआ करिए कि अल्लाह ताला हमारा सफ़र आसान करे. अस्सलाम वालेकुम. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.